ગાંધીનગર લોકસભા સીટથી અમિત શાહની સામે હવે હાથી ઉતર્યું મેદાને. જી હા, અમદાવાદના જુહાપુરા ખાતેથી બહુજન સમાજવાદી પાર્ટીએ પોતાનો ઉમેદવાર મેદાને ઉતર્યો છે અને અનીશ દેસાઈ નામના આ ઉમેદવારની પોતાના વિસ્તારમાં સારી પકડ છે અને તેઓ પંચાયતના સમયે 2 વખત ચૂંટણી લડી ચૂક્યા છે. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું. ગુજરાતની જો લોકસભાની વાત કરીએ તો ગાંધીનગર લોકસભા સીટ પર દિવસે ને દિવસે જે સીટ છે ચર્ચાનો વિષય બનતી જાય છે, કારણ કે ત્યાં અમિત શાહની સામે સોનલબેનની તો લડાઈ સીધી છે જ, પરંતુ તેની સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ છે. એને જો વાત કરીએ તો હવે બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો પણ સામે આવ્યા છે અને ઉમેદવારો ના કહેતા ઉમેદવાર જ કહીએ તો એક જ ઉમેદવારને ગુજરાતમાં જો મારી જાણકારીના પ્રમાણે જો ટિકિટ મળી હોય તો માત્ર લોકસભા ગાંધીનગર સીટ છે ત્યાં અનીશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. તેમનાથી સીધા વાત કરીશું. અને અનીશ દેસાઈની જો કેરિયરની વાત કરીએ તો પાછલા જે પંચાયતના જે ઇલેક્શનો હતા, ચૂંટણીઓ હતી, તેમાં તે વિજયી થઈ ચૂક્યા છે, પરંતુ તે સમયે તે કોંગ્રેસમાંથી જીતીને આવ્યા હતા. પરંતુ આજની જો રાજનીતિની મુસ્લિમ સમાજની વાત કરીએ તો કોંગ્રેસ ખાલી વોટ બેંક તરીકે જો ઉપયોગ કરતી હતી મુસ્લિમ સમાજનો, તે અહીંયા સીધે ને સીધો જે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. આ જ સીટ બહુમૂલ્ય સીટ છે જે મુસ્લિમ વસ્તી અહીંયા ધરાવે છે, પરંતુ કેમ કોંગ્રેસ મુસ્લિમોથી દૂર થઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે. અને એક તરફ ભારતીય જનતા પાર્ટી સીધે કહી રહી છે કે અમે મુસ્લિમ વોટની અમને જરૂર નથી. તેનું એક કારણ એ પણ સીધું હતું કે જ્યારે ગૃહમંત્રી પોતાની સભા યોજવા અમદાવાદમાં આવ્યા ત્યારે બિલકુલ 500 મીટર દૂરી પર જ જુહાપુરા બહુમૂલ્ય વિસ્તાર હતો, ત્યાં તેમની કોઈ રોડ શો નહોતો યોજવામાં આવ્યો, ત્યાં તેમની કોઈ સભા યોજવામાં આવી નથી. તે આ વાતની ભીતિ આપે છે કે મુસ્લિમ વોટની તેમને હકીકતમાં કોઈ જરૂરત જ નથી. તેવા સમયે હવે લોકો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને દૂર રાખીને બહુજન સમાજવાદી પર કઈ રીતના ભરોસો કરશે તેના સીધા સવાલ અમે અહીંના કેન્ડિડેટ અનીશ દેસાઈથી લઈશું. मेरा नाम अनिल देसाई है। मैं 2 बार पंचायत भी लड़ चुका हूँ, एक बार तालुका अहमदाबाद जिला तालुका भी लड़ चुका हूँ और विरोध पक्ष का नेता भी रह चुका हूँ। मैंने हालात को देखते हुए ये सोचा कि भाई कांग्रेस में भी कुछ भी है नहीं, न कांग्रेस ने कोई काम करती नहीं है, तो ये सोच के हुए मैंने ये बहुजन समाज पार्टी में से इलेक्शन लड़ता हूँ मैं। और इसके साथ मेरे साथ में बहुत सारे लोग जुड़े हुए हैं, हिंदू लोग भाई भी, दलित भाई भी जुड़े हुए हैं। तो मैं सोचता हूँ तो भाई ये इसमें रह के कुछ अच्छा काम करूँ मैं एरिया का। અનીશભાઈ, ખાસ કરીને દલિતોની વાત કરવામાં આવે તો દલિત પર થતા અત્યાચારોને લઈને ઘણી એવી જે વિડીયોઝ અને ઘણા એવા કેસો સામે આવતા હોય છે, પરંતુ દલિતો તો માની રહ્યા છે કે અમારા માત્ર નેતા દલિતોના એક જ છે, જે જિગ્નેશ મેવાણીને હાલ કોંગ્રેસે પ્રમોટ કર્યા છે અને તે વિધાનસભા જીત્યા છે, વિધાયક છે અહીંના. તમે કઈ રીતના જોઈ રહ્યા છો કે દલિતોની અવાજ બનવા માટે તમે બહુજન સમાજવાદી પાર્ટીને અહીંયા કઈ રીતના મોટિવેટ કરશો? ના તો તમારો અહીંયા કોઈ ડેલિગેશન છે, ના કોઈ તમારું સંગઠનની વાત કરી ડેલિગેશન નથી તમારું, ના કોઈ પાર્ટીમાં તમારા કેન્ડિડેટ ચૂંટાઈને આવ્યા છે. એવા સમયે તમને બહુજન સમાજવાદી પાર્ટીએ પ્રમોટ કર્યા છે. શું તમે આની કઈ રીતના જોઈ રહ્યા છો અને આ પાર્ટીને આગળ કઈ રીતના લઈ જશો? આ એક શરૂઆત થઈ છે. માયાવતી છે, અમારે સુપ્રીમો છે માયાવતીજી, એમની સાથે દલિતો બહુ જોડેલા છે. એમનો મેસેજ બી છે કે ગુજરાતની અંદર દલિતોને કે ભાઈ જે બી આપણા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર ઊભા છે એ લોકોને તમે ટેકો આપો. ને અમે બી વિચાર્યું કે ભાઈ દલિતની સાથે રહીએ તો આપણું બી કામ થશે ને દલિતોનું બી કામ થશે. એમ ચલો, કામ થશે આ વાતને હવે વાત કરતા સમાજની અંદર જે નફરતો છે તેને લઈને વાત કરીએ તો તમે કઈ રીતના જોઈ રહ્યા છો કે હિન્દુ મુસ્લિમને દૂર કરી દેવામાં આવ્યા છે અને હવે તો રોજબરોજ ભાષણો એવા સામે આવતા હોય છે મંચ ઉપરથી, અને એ પણ એક કોઈ નાના નેતાઓ નહીં, એક તરફ તો ક્ષત્રિય સમાજની નારાજગી ચાલી જ રહી છે. એવા સમયે મુસ્લિમ સમાજના જે સમુદાયના લોકો છે તે લોકો પર બી ટિપ્પણી કરવામાં આવે છે અને એ વડાપ્રધાન તરફથી ટિપ્પણી કરવામાં આવે છે. આજની જો વાત કરીએ તો આજના ભાષણમાં બી એવી રીતના જ મુસ્લિમ સમુદાયના લોકોને હર્ટ થાય અને તેમની લાગણી દુભાય તેવા જે ભાષણોને વચનો આપવામાં આવ્યા છે. ગૃહમંત્રી શ્રીએ આવું નિવેદન ના આપવું જોઈએ કે લોકોની લાગણી દુભાય. એ બી અમારા એક સાંસદ છે ને અહીંથી ચૂંટાઈને આવ્યા છે, તો સર્વ ધર્મ બધાને સાથે લઈને ચાલવું જોઈએ. એ નથી ચાલતા તો એમની મરજી છે, ને જે ટિપ્પણી કરે છે એમની મરજી છે, એમાં હું કંઈ વધારે કહી જ નહીં શકું. જીત તમારી નિશ્ચિત છે કે પછી તમારે જીત માટે ઘણા બધા એવા પ્રયાસો કરવા પડશે? કઈ રીતના તમે અમિત શાહની સામે ટક્કર આપશો? લોકસભાની સીટની અંદર એટલા ગામડાઓ અહીંયા જોડાયા છે અને તેની બહુ સંખ્યા જો ગણીએ
તો હિન્દુ સમાજની વધારે છે. હિન્દુ સમાજ આજે ભારતીય જનતા પાર્ટીથી ઘણો પ્રેરિત છે. તેવા સમયે કોંગ્રેસને છોડીને બહુજન સમાજવાદી પાર્ટી પર ભરોસો કઈ રીતના કર્યો? બહુજન સમાજ પાર્ટીના બી વોટ વધારે છે. એવું નથી કે બહુજન સમાજ પાર્ટી ભલે ભાજપ સાથે છે. એ બહુજન સમાજ પાર્ટીની જો માયાવતીની સાથે જ છે એ લોકો, ને એ સાથે રહેશે બી લોકો. કયા એવા મુદ્દાઓ છે આ લોકસભા સીટ પર તમે કેન્ડિડેટ છો, તમારા વિસ્તારની વાત કરીએ તો એવા કેવા મુદ્દાઓ છે જેને લઈને તમે મેદાને ઉતર્યા છો? મુદ્દા તો એ છે કે ભાઈ વિકાસના કામ થતા નથી. જ્યાં જ્યાં હું ગયો છું ત્યાં વિકાસના કામ નથી થયા. એ વિકાસના કામ કરવા મારી પ્રાયોરિટી છે વધારે. વિકાસની વાત કરીએ તો તમારા ઓફિસના 500 મીટર દૂર જ એ લોકોએ રમજાનમાં પ્રોગ્રામ કર્યો હતો ભારતીય જનતા પાર્ટી, અને ત્યાંથી જ જાહેરાત કરી હતી કે 1200 કરોડના ખર્ચે એક ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આચારસંહિતાને લઈને તે કામને રોકવામાં આવે છે, પરંતુ આચારસંહિતા પછી તે ઓવરબ્રિજ બની જશે. ત્યાં અહીંની જનતાની ઘણા વર્ષોથી તેની માંગ હતી. જનતાની માંગ હતી પણ થતું ક્યાં હતું કામ? ચાર કોર્પોરેટર હતા અમારા કોંગ્રેસના પહેલાં, તેમનાથી કંઈ કામ થયું નહીં. પણ લોકો ખાલી અરજીઓ કરતા હતા. પણ એક નિયમ હોય છે, આપણે એ હોય છે અમને કે ભાઈ આની જે કેવી રીતે પહોંચવું આપણે આગળ, એ લોકો પ્રોપર એ સિચ્યુએશનમાં પહોંચતા નથી. આ લોકો ક્યાં જવું, કે તે જવું, ડાયરેક્ટ તમે ખાલી વોટ્સઅપ પર યા લોકોને કહો કે ભાઈ હું આ એરિયામાં કામ કરીશ, રોડ લાવી આપીશ, યા બ્રિજ બનાવી દઈશ, એ તો બ્રિજ થતા નથી. એ સાંસદને મળવું પડે, વિધાયકને મળવું પડે, તો પછી તમારું કામ આગળ થાય. ત્યાં સુધી કોઈ કામ થાય નહીં. આમ અમારા કોઈ સાંસદ બી નથી, ને અમારા કોઈ વિધાયક બી નથી. એ જે છે બીજેપીના છે પેલા, તો બીજેપી જોડે જવું પડે પછી કામ કરવા માટે. તો તમને લાગે છે કે તમે જો બીજેપી તરફ જાઓ અને તમારા કામોને લઈને તમારા કામની વાચા આપવામાં આવે, તમારા કામોને સાંભળવામાં આવે, અત્યારે આ વિસ્તારની અંદર સ્કૂલોની, જે સરકારી સ્કૂલોની વાત કરીએ તો સારી કોઈ સ્કૂલ નથી, એજ્યુકેશનનો ઘણો બાળકોમાં અભાવ છે, અને તેની સાથે સાથે બીજા ઘણા એવા મુદ્દાઓ છે જે અહીંયા વિકાસથી આ એરિયો જે છે એ વંચિત છે. બિલકુલ વંચિત છે. 10 વર્ષથી કોંગ્રેસ છે અહીંયા. 10 વર્ષથી ના કોઈ સ્કૂલ બની છે, ના કોઈ સારું કોઈ હેલ્થ સેન્ટર બન્યું છે, ના કોઈ કબ્રસ્તાનની જમીન આપેલી છે કે લોકોએ, કશું આપેલું નથી આ લોકોએ. હવે થશે કંઈ, અમે લડીશું તો કંઈ કરીશું અમે. ઠીક છે, ચલો આ તો આ ભારતીય જનતા પાર્ટીની વાત છે. હવે કોંગ્રેસને કઈ રીતના જોઈ રહ્યા છો? તમારી સામે સોનલબેન પટેલ પણ એક કેન્ડિડેટ છે કોંગ્રેસથી, અને એ ગઠબંધનમાં છે, આમ આદમી અને કોંગ્રેસ સાથે લડી રહી છે. કઈ રીતના તમે તેમને માત આપશો? એ એમની જગ્યા પર છીએ, અમે અમારી જગ્યા પર છીએ. કોઈ મુદ્દાઓ એમની સામે જે ટક્કર આપે, તમારા એવા મુદ્દા તો શું છે, કોઈ દિવસ અહીંયા આવી નથી. અહીંયા પ્રોપર હું આ એરિયાનો જ છું. 12 મહિના હું અહીંયા પોતે રહું છું. પબ્લિક મને જાણે છે, સોનલબેનને જાણતી નથી કોઈ પબ્લિક. સોનલબેનનો કોઈને જોડે નંબર બી નહીં હોય. મારી જોડે તો એરિયાના 90% લોકો જોડે નંબર હશે મારો. એ લોકોને કામ હોય છે તો મારા ત્યાં જ આવે છે. એ સોનલબેનના ત્યાં જશે બી નહીં લોકો. એ લોકો જોડે ફોન બી નહીં કરે લોકો. કોંગ્રેસની જો વાત કરીએ તો ગુજરાતમાં હવે કોઈ મુસ્લિમ નેતા કોંગ્રેસમાં એવા છે નહીં. જ્યારથી અહેમદ પટેલનું નિધન થયું છે, જ્યારે પણ પ્રધાનમંત્રી અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય કે પછી મુસ્લિમ સમાજની ઉપર કોઈ ટિપ્પણી આવતી હોય, તેવા સમયે અસદુદ્દીન ઓવૈસી જ સામે આવે છે. તમે કઈ રીતના તેમને જોઈ રહ્યા છો? કારણ કે હવે માઇનોરિટીના જે પ્રમુખ, જે ચેરમેન છે, અહીંના જ છે, અને એ મુસ્લિમ સમાજથી આવે છે. તેમની કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવતી. કેટલું દુઃખ થાય છે એ બધું જોઈને તમને? દુઃખ તો થાય ને કે એક પ્રતિનિધિ બન્યા છે, ચેરમેન બન્યા છે, તો મુસ્લિમ સમુદાય માટે બોલવું જોઈએ એમને, પણ એ બોલતા નથી. હવે કોઈ આગળ આવશે, કોઈને આગળ આવવું પડશે. આમની સામે તમે ઓવૈસીને કઈ રીતના જોઈ રહ્યા છો? ઓવૈસીની જગ્યા પર છે, અમે અમારી જગ્યા પર છીએ.